નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। ભેસાણ નજીક આવેલા સરકડીયા હનુમાન મંદિરના મહંતને 2.5 કરોડ માટે ધમકી, 3 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। ભેસાણ નજીક આવેલા સરકડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસજી ગુરુ રાઘવદાસજી સામે 3 વ્યક્તિઓએ ધમકી આપી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। મહંતે જે જમીન મંદિરના સેવકોના નામે લીધી હતી, હવે પછી તે જમીનનું ટાઇટલ ક્લિયર થતા જમીન પરત માંગતા સેવક સહિત 3 લોકોએ એટલે કે મહંત પાસે સીધા 2.5 કરોડની માંગણી કરી છે અને મહંતને ધમકી આપવામાં આવી હતી। મહંત જ્યારે આ રકમ આપવાનો ઇનકાર કર્યો ત્યારે આરોપીએ જમીન પોતાના પરિવારના નામે ફેરવી લીધી હોવાનું પણ જણાવ્યું છે। એટલું જ નહીં, મહંતના કહ્યા મુજબ આરોપી મંદિરમાં આપી ધમકી આપી ગયા હતા, પહેલા તને છોડી દીધો તો હવે છોડવાનો નથી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહંત હરિદાસજી ગુરુ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલમાં પોલીસ ફરિયાદ આધારે તપાસ શરૂ કરી છે। આરોપીની પુષ્ટિભૂમિ અને જમીન ટ્રાન્સફરની વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી હતી। ભગવાનના સ્થાનો અને સંતોની ધમકી આપવાનું વધતું પ્રવૃત્તિ તરફ ઇશારો કરે છે, ત્યારે જિલ્લા પોલીસની ટીમે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે। મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનો પણ આ ઘટનાની નિંદા કરી છે અને મહંતને સુરક્ષા આપવાની પોલીસ દ્વારા માંગ કરવામાં આવી છે। सीताराम फरियादू तो हमारा ऊपर आज लगभग 2020 से हमारे ऊपर हमलो और धमकी ये रीते चालू थे। अटने विवाद हमारा एक जमीन मजूरी से जो जाकर के सीताराम मधीमाटा में ले दी थी, जितने वक्त नरेंद्र भाई नामे में दस्तावेज करे हुआ था। ये जमीन में कोर्ट मैटर चलता था, मैं 2-3 दस्तावेज था हटा गया था, तो पावर ऑफ पेटेंट था बधे क्लियर केस दावो कोर्ट वकील बधे अमे करी। ये जमीन इंटी पड़ा एने पछी हमारे पर हमलो थयो। आ बधे कराबाबला अमी तो हकीकत के बा बड़ा भैया सबसे बड़ा रुपया मेन षड्यंत्र करता साजिश करता था भाई से हमने लगे, कारण कि हमारे ऊपर 7/8/2020 न रोज हमलो जबरदस्त किया, जो कि हमने मारी दी थी। तो एक आदमी हमारा मर्डर થઈ ગયા। એને પછી हमारे पास 4 से 5 बार हमने जाकर के धमकी આવી રહ્યા છે। આ બાબી આવ્યો यहाँ और अभिना जमीन वाળાને धमकी દીધા કે બાપુ તમે આ જમીનમાં બધે આપનો જેટલા સગા સંબંધી અમારા હતા ભાઈ ભતીજામાં નીતિ પડાવી લીધી, તમે જાकर के આ જમીન 2.5 કરોડ રૂપિયા અમને આપશો તો એને પછી જમીન ઉપર આપો, આ નહીં તો તમે આવતા નહીં, ને તો એક વાર તમે બચી ગયા, બીજી વાર આવો છો તો અવધિ બચવાનું આશા તમે ઓછો રાખજો, એવી રીતે વાત કરીને ધમકી દઈને આસી वही है। मांग तो हमारी ऐसे कि सरकार से कि तुम्हारा जो नेता जितना हमारा प्रतिनिधि मुख्यमंत्री साहब से आज हमें 10 साल से अपना रक्षण માટે पुलिस मांगी રહ્યા છે, જેતે वक्त हमने 5 जगह से मैं कहाँ जाऊँ न जाऊँ। 2020 में हमारे पर एवी रीते हमलो थे कि हमें 1.5 साल 3 साल में बीमारी है, एने પછી हमारा आज भी मेडिकल चालू है। और एमें जो धमकी दीधું तो आज ये आदमी मर्डर करा था। हमारा आ जमीन ऊपर ही आ बधे खेल છે, જમીન નું બાબત છે, કારણ કે જો મર્ડર થયા અમારા ગુવારની આદમી ने आ जमीन में खेती काम करता था, हमारा गाय की सेवा करता था, नंदभाई जमीन था। आई मर्डर करना जे मार्या था, हत्या करना, ये आरोपी पोते हमारे यहाँ आता जाता था, हमारा जमीन करता था। एने केरू वो मर्डर थया, एने પછી निर्दोष छूटी गया, निर्दोष छोड़ी दीधा, एने પછી बार धमकी दे रहा है कि बापू ने मैं हत्या करे एटला पैसा दियो, आ दियो ओ दियो। एने साथ करे एनी काम नहीं, एने साथ करावला आ પોતે અમને આ ભાઈ નરેન્દ્રભાઈ લાગી રહ્યા છે। તો હવે શું કરશો તમે? શું તમારી हमारी मांगनी है कि एने जाकर के मैं महीना दी तालुका में अर्जी दीधा छे। एने पहले हमें लगाओ कम 10 एक अर्जी दे दीधा छे अपना पुलिस साहब ने, लेकिन कोई एफआईआर फाटतो नहीं। जमीनी मेटरो काल हमारा मर्डर થઈ જાય તેની કોણ દે? અમે કાલ મરી જઈએ તો તમે અમારા ઉપર કરશો? કહેવાનો मतलब हमारा सरकार श्री से या हमारा यहाँ पुलिस तंत्र से एने समय विनती करिए कि साहब एमें जाकर के एफआईआर तो पाड़ी ने जमीनी मामला रेवेन्यू मामला हो, गुना तो गुना से ने 9 लाख की जमीन ने 40 लाख रुपया ले लीधું, 2.5 करोड़ रुपया मांगी रही से हूँ, ऊपर से धमकी दे दिया। सर हमारा तो विनती है कि एने ऊपर एफआईआर तालुका में फाटवा જોઈએ। आ मामला में અમે અરજી કરી દીધા છે, પણ નમ્ર વિનંતી અમારી। બીજી ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકડીયા હનુમાનજી મંદિર કરીને એક મંદિર આવેલું છે। તે જગ્યાના મહંત શ્રી હરિદાસજી ગુરુ શ્રી રાઘવદાસજી રહે છે અને ત્યાં પૂજા અર્ચના કરે છે। તેઓએ જે તે સમયે એક જમીન ખરીદ કરેલ હતી, જે જમીન બાબતે વાટાઘાટો માટે નરેન્દ્ર અર્જુનભાઈ રાદડિયા, ધ્રુવસિંહ ઝાલા તથા પરેશ ત્રિવેદી તથા અન્ય 2 સાધુઓ ભેગા થયેલા હોય, પરંતુ જે વાટાઘાટો દરમિયાન તેઓ એકબીજા પ્રત્યે ઉગ્ર થઈ જતા જ્યારે નરેન્દ્ર અર્જુનભાઈ રાદડિયા, ધ્રુવસિંહ ઝાલા તથા પરેશ ત્રિવેદી છે
તેઓએ મહંતને ગાળાગાળી કરેલ હોય તથા ગુનાહિત ધમકી આપેલી હોય, જે બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. સાહેબ, જમીનમાં કઈ રીતની મેટર છે કે જે તેને કોને નામે લીધી છે, એના જમીન પૂરી હતી વાસ્તવિક? હાલ ફરિયાદમાં જે વિગત જણાવે છે, તેઓ જે મહંત છે તેઓ જે તે સમયે ખાતેદાર ન હોય, જેથી તેમને નરેન્દ્રભાઈ અરજણભાઈ રાદડિયા તથા તેમના માતાશ્રી લાધીબેન અરજણભાઈ રાદડિયાના નામે જમીન લીધેલી હોય, પરંતુ હવે તેઓ જમીન પરત ના કરતા હોય, જે બાબતેની તપાસ હાલ ચાલુ છે અને તપાસમાં આગળની વધુની વિગતો માહિતી મળશે. જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગ બાળકો માટે 29 અને 30 જુલાઈને રોજ સાધન સહાય કેમ્પ યોજાશે. સમગ્ર શિક્ષા આઈઈડી યુનિટ ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા જૂનાગઢ આયોજિત દિવ્યાંગ બાળકોના મેગા એસેસમેન્ટ નિદાન કેમ્પનું આયોજન આગામી 2 દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકામાં કરવામાં આવશે. જૂનાગઢમાં આવેલું બીઆરસી ભવન વિસાવદર ખાતે કેમ્પ યોજાશે, જેમાં સમાવેશ તાલુકા વિસાવદર, ભેસાણ, બેંદડા સમાવેશ થાય છે. જ્યારે 30/7/2025 રોજ જૂનાગઢના બીઆરસી ભવન બિલખા રોડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાશે. જૂનાગઢના ગ્રામ્ય જૂનાગઢ કોર્પોરેશન વંથલી માણાવદર તાલુકાના દિવ્યાંગ બાળકોનો લાભ લઈ શકશે. સમગ્ર શિક્ષા જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટર લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન મુજબ આ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પમાં બાલવાટિકાથી ધોરણ 12 સુધીના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભણતા દિવ્યાંગ બાળકો લાભ લઈ શકશે. સરકારી બેંક દ્વારા ખેડૂતોને ફરી એક વખત છેતરવામાં આવ્યા. કિરીટ પટેલે ચૂંટણી સમયે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ખેડૂતોને અપાતા ધિરાણ મામલે ખોટા વચનો આપ્યા. ચૂંટણી સમયે કિરીટ પટેલે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન ખેડૂતોને આપવામાં આવતા ધિરાણની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. આ વચનના આધારે ઘણા ખેડૂતોએ 5 લાખ રૂપિયા સુધીનું ધિરાણ લીધું હતું. ચૂંટણી બાદ બેંકે નિયમોમાં ફેરફાર કરી ધિરાણની મર્યાદા ફરી 3 લાખ રૂપિયા નક્કી કરી હતી. 3 લાખથી વધુ રકમ એટલે કે 2 લાખ રૂપિયા ઉપર 7% વ્યાજ દરે લેવાનો નિર્ણય બેંક દ્વારા કરવામાં આવ્યો હતો. આ નવા નિર્ણયથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે, કારણ કે તેઓ ચૂંટણી વખતે આધારે 5 લાખ રૂપિયાનું ધિરાણ લીધું હતું, પરંતુ હવે વધારાની રકમ ઉપર વ્યાજ ચૂકવવું પડશે. આને લઈને ખેડૂતો પોતાના નામે છેતરાયા એવું માની રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ સહકારી બેંક કિરીટ પટેલના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાના ખોટા ધિરાણના આરોપ લગાવ્યા હતા. આવા મૃતક ખેડૂતોના નામે લોન, બેંક ખાતા વિનાના ખેડૂતોના નામે ધિરાણ અને 2-3 લાખની પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાંથી 15-20 લાખની રકમ ઉપાડવા અંગેના આરોપોનો સમાવેશ કરવામાં આવે છે. એક કિસ્સામાં વાંદરવડ ગામના ખેડૂત છગન સોલંકીએ 5.5 લાખના લોન નોટિસ મળતા આઘાતમાં આત્મહત્યા કરી લેવાનું જણાવવામાં આવ્યું હતું. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોએ શાંતિપૂર્ણ પ્રશ્નો પૂછવા કિરીટ પટેલને ચૂંટણી સભામાં ગયા, પરંતુ તેને જવાબ મળ્યો નથી ને બેંક તરફથી પણ સંતોષકારક સ્પષ્ટતા આપવામાં આવી નથી. 3 લાખ લીધા કે 5 લાખ ધિરાણ આવ્યું? એ 5 લાખ રૂપિયાનું ધિરાણ ચાલુ કરાયું. ચેરમેન બન્યો પછી મેં 20 દિવસ પછી નક્કી કર્યું કે મારે આ બધી મંડળીઓનું 3 જિલ્લાનું ઓડિટ કરાવવું, એટલે મેં ટાટા કન્સલ્ટન્સીના અધિકારીને બોલાવી અને મેં મંડળીમાં બધી જેટલી ગેરરીતિ હતી એમાં ભેસાણ તાલુકો, વંથલી તાલુકાની 1 મંડળી, તાલાળા તાલુકાની 1 મંડળી, ઉના તાલુકાની 2 મંડળી, ગીરગઢડા તાલુકાની 1 મંડળી, ખેડૂતોના નામે જેને ખોટી સહી કરી અને પૈસા ઉપાડ્યા હતા એ બેંકના અધિકારીઓ હોય કે મંડળીના મંત્રી હોય, બધાને જેલમાં નાખ્યા. સારું કામ કર્યું, ખરાબ કામ કર્યું? સારું કર્યું ને. હવે આ લોકો બધાને વિડિયા બનાવી ગુમરાહ કરે. દરેક ગામે ગામ સારા કાર્યો થાય, રોડ રસ્તાના પ્રશ્નો છે દૂર થાય, સિંચાઈના પ્રશ્નો છે એની સરકારમાંથી અવાજ ઉઠાવી સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરી ધારાસભ્ય તરીકે મોટામાં મોટી બજેટ વાળી યોજનાઓ આપણા વિસ્તારમાં આવે અને ઘર ઘર સુધી એનો લાભ. જી, તમારું નામ? કોઠારીયા ગામનો ખેડૂત છું, હર્ષુક અર્જન મારું નામ છે. પાક ધિરાણની વાત આવે છે તો એ લોકોએ વિસાવદર ચૂંટણી હતી ત્યારે એ લોકોએ જાહેરાત કરી હતી કે અમે 5 લાખ રૂપિયાનું ધિરાણ આપશું વગર વ્યાજે, અને હવે અમે રૂપિયા લઈ લીધા છે અને હવે એ લોકો એમ કહે છે કે અમે 3 લાખ રૂપિયા 3 લાખનું ધિરાણ આપશું, 2 લાખના તમારે કે પરત આપવા જોઈએ ને કે 12% લખી વ્યાજ આપવું જોઈએ. તો હવે અત્યારે અમારે શું કરવું છે? પેલા એ લોકોએ એવી જાહેરાત કરી ને પછી હવે અમારી પાસે પૈસા લે, અત્યારે અમારી પાસે પૈસા છે નહીં. જી, તમારું નામ? હે, તમારા નામથી શું વાત છે પાક ધિરાણ? એ 5 લાખ રૂપિયાનું પેલા પાક ધિરાણ આપ્યું. હવે પરિપત્ર મોબાઈલમાં જોયો અમે,
એમાં એમ કહે છે કે 2 લાખ પરત આપવાના, નકર 2% વ્યાજ આપવાના. કોને જાહેરાત કરી હતી, ક્યારે કરી? એ જિલ્લા સહકારી બેંકે જાહેરાત કરી હતી, વિસાવદર ચૂંટણીમાં જાહેરાત થઈ હતી. હવે શું કે અમે પરિપત્ર વાંચ્યો છે, અમે એમાં એમ કે 2 લાખ પાછા આપવાના. પેલા અમને આપી હોત દીધા છે, ન આપો તો શું છે? તો 2% વ્યાજનું કહે છે. હવે શું માંગણી છે તમારી? અમારી માંગણી એવી છે કે જો અમને આપી દીધા પૈસા એનું વ્યાજ રદ કરે અને 5 લાખ ચાલુ એ ચાલુ રાખે. જુનાગઢ શહેરમાં ગાંજાના મુદ્દામાલ સાથે આરોપીને પકડી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો શોધી અને શહેર-2ના ડ્રગ સૂત્રને સાર્થક કરતી એ ડિવિઝન પોલીસ. જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા શહેરનો ડ્રગ્સના સૂત્રને સાર્થક કરતા એનડીપીએસ એક્ટ મુજબ ડ્રગ્સ વિરોધી ઝુંબેશના મહત્વની સફળતા હાંસલ કરી હતી. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા, પોલીસ અધિક્ષક સુબોધ વડોદરાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમારની સૂચનાથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના નિવારણ શાખાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે જુનાગઢના સુગના ચોક જમાલવાડી પિછોરિયા ફળિયામાં મકરાણીના ડેલામાં રહેતા બોધુ રફીક મકરાણી પાસે ગેરકાયદેસર ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળી હતી. પોલીસે રેડ કરી આરોપીના કબજા પાસેથી 956 ગ્રામ કોનાબીસ ગાંજો જપ્ત કરી તેની ઉપર ઝડપી લીધો હતો અને જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.